નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચાર બુલેટિનની શરૂઆત કરીએ। અરવલ્લીના મેઘરજમાં એક પાડોશી દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। આધેડે 13 વર્ષની સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે। પત્ની ઘરે ન હોય ત્યારે સગીરા પર તે દુષ્કર્મ આચરતો હતો। સગીરાની તબિયત લથડતા તબીબી તપાસ કરાવાઈ ત્યારે તપાસમાં સગીરાને 3 માસનો ગર્ભ હોવાનું ખુલ્યું। પોક્સો કલમ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। માતા પિતા માટે લાલ બત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો। અરવલ્લીમાંથી એક સગીરા પોતાના જ પાડોશમાં રહેતા એક આધેડની હવસનો શિકાર બની 3 માસનો ગર્ભ હોવાનું ખુલ્યું છે। હવે આરોપી વિરુદ્ધ પોક્સો કલમ હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે વિસાવદર પેટા ચૂંટણીને લઈ સુરતમાં ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું, જેમાં CR પાટીલની અધ્યક્ષતામાં પેટા ચૂંટણી અંગે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે તેમના પર લાગેલા બેંક કૌભાંડના આક્ષેપોને ખોટા ઠેરવ્યા। વધુમાં તેમણે ઇકોઝોનના પ્રશ્ન વિશે પણ ચર્ચા કરી હતી। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા 2 મહિનાથી જે બહારના લોકો આવી અને જે આક્ષેપો કરે છે એ તદ્દન પાયાવિહોણા છે। જૂનાગઢ જિલ્લા સહકારી બેંક એ આજે પ્રોફિટ કરતી બેંક છે। જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં હું તો માત્ર છેલ્લા 2 વર્ષથી જ ચેરમેન બન્યો છું, પરંતુ 2013-12થી જે કંઈ પણ મંડળીઓ, જે સેવા સહકારી મંડળી હોય એમાં ક્યાંય ખોટું થયું હોય તો મેં ઇન્સ્પેક્શન કરાવી અને એને ખોટું થતું અટકાવી અને ખેડૂત ભાઈઓના પૈસા બચાવવા માટેનું મેં કામ કરેલું છે। જયદેવપુરા ગામે કડી પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। સ્થાનિક પ્રશ્નોને લઈને ગ્રામજનો દ્વારા આ બહિષ્કાર કરાયો છે। ગટરના ગંદા પાણી ખેતરોમાં ઘૂસી જતા હોવાનો આરોપ લગાવાયો। કડી કલ્યાણપુર રોડ પરની ફેક્ટરીઓ સામે પણ આરોપ લગાવાયો છે। ફેક્ટરીઓના કારણે ગટરના પાણી ખેતરોમાં ભરાઈ જાય છે। ખેતરોમાં ગટરના પાણી ભરાવાથી પાક નિષ્ફળ જાય છે। ખેડૂતોએ પાણી ભરાવાની સમસ્યાની રજૂઆત કરી અને પ્રશ્નોનો નિકાલ ન આવતા પેટા ચૂંટણીનો મતદાનનો ખાસ કરીને બહિષ્કાર કરાયો છે। મળી હતી, શું નિર્ણય કરવામાં આવ્યો છે? હું ગામનો પૂર્વ સરપંચ છું, બરોબર, અને અમારા ગામની આજે સભા મળી હતી અને ગામની સભામાં કે ગામના જૂના પડતર પ્રશ્નો છે, બરોબર। ગામમાં એક તો રીસર્વેનો પહેલો જ પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન કે ગામમાં ખેડૂતોને જવા માટે, ખેતરોમાં જવા માટે નેડિયામાં પાણી ગંદકીનું 15 વર્ષથી આજનું નથી આવતું, પણ એનો કોઈ આજ સુધી અમે ગયેલા, બોલો, પણ એનો કોઈ નિરાકરણ આપ્યું નથી। ખાલી આશ્વાસન આપવા કે ચલો ભાઈ અમે 15 દાડામાં કે 10 દાડામાં તમારું આનું નિરાકરણ આવી જશે, પણ આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। ઓકે, બેઠકમાં શું નિર્ણય કરવામાં આવ્યો? બેઠકમાં નિર્ણય કર્યો કે ગામના બહિષ્કાર કર્યો। ચીમકી અત્યારે આલુ સારી, બરોબર, જો અમારા ગામના પ્રશ્નનો ઉકેલ આવશે તો આખું ગામ મતદાન કરશે અને અમારા પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગામમાં કોઈ મતદાન કરવા જશે નહીં। આજની તારીખમાં ગ્રામજનોની મિટિંગ મળી, સભા મળી, એમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે પડતર પ્રશ્નો આજ સુધીનો કોઈ નિકાલ આવતો નથી। પડતર પ્રશ્નો એવા છે કે અમારા ગંદા પાણી, જે નાની કડી સોસાયટીઓના અમારા ખેતી માર્ગના જે રસ્તા છે નેડિયું, એની અંદર છેલ્લા 10-15 વર્ષથી પાણી ચાલુ છે। અમે અમારી રજૂઆતો ઘણી બધી કરી, મુખ્યમંત્રીના ત્યાં પણ કરી છે, કલેક્ટરને કરી, TDOને કરી છે, મામલતદારને પણ કરી છે। આ બાબતે આજ સુધી કોઈ પણ અમને પૂછવા આવ્યું નથી અને અમારો કોઈ નિર્ણય લીધો નથી અમારા કામનો। એટલા માટે અમારે ના છૂટકે અમારે આ આવતી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની અમે ચીમકી આપીએ છીએ। જે અમારા ગામ સભા મળી એમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે અમારા પડતર જે પ્રશ્નો છે એનું નિરાકરણ ના આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને કોઈ પણ મતદાન કરશું નહીં। અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, કડી, મહેસાણા। જંબુસર નગરપાલિકાના કર્મચારીઓ સાથે દાદાગીરીનો બનાવ બન્યો છે। પાણીનું કનેક્શન કાપવા ગયેલા કર્મીઓ સાથે બોલાચાલી થઈ। જંબુસરના દરબાર ખડકી વિસ્તારનો એક વિડીયો વાયરલ થયો છે। આ સમગ્ર મામલે જંબુસર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ પણ નોંધાઈ છે।
બોટાદ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભાવનગર રોડ પાળિયાદ રોડ પર વરસાદ વરસ્યો છે. ટાવર રોડ હવેલી ચોક વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. ભારે બફારા બાદ વરસાદથી લોકોને રાહત મળી છે. ભાવનગર રોડ પાળિયાદ રોડ પર વરસાદ વરસ્યો છે. ટાવર રોડ હવેલી ચોક વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. ભારે બફારા બાદ વરસાદથી લોકોને રાહત થઈ છે. ગરમીના કારણે જે અસહ્ય ઉકળાટ જે અનુભવાતો હતો તેનાથી લોકોને રાહત થઈ છે. તરફ વઢવાણમાં નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. દેદાદરા પાસે આવેલી કેનાલમાં ગાબડું પડ્યું હતું. ગાબડું પડવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. કેનાલના પાણી ખેતરમાં ભરાતા ખેતીને મોટા પાયે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. 50 વીઘાથી વધારે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેમાં નુકસાની જોવા મળી રહી છે. જગતના તાતને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા અને નુકસાન જોવા મળ્યું છે. આ તરફ સુરતના ઓલપાડમાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા. ઓભલા ગામે ફાર્મ હાઉસમાંથી જુગારીઓ ઝડપાયા છે. 5 મહિલા સહિત કુલ 12 જુગારીઓ અહીંથી ઝડપી પાડવામાં આવ્યા. કિમ પોલીસે મોડી રાત્રે અહીં દરોડા પાડ્યા હતા. પોલીસે રોકડ સહિત 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 12 જુગારીઓ ઝડપાયા છે, જેમાં 5 મહિલાઓ પણ છે. ઓલપાડના ઓભલા ગામે એક ફાર્મ હાઉસમાંથી આ જુગાર રમતા શખ્સો ઝડપાઈ આવ્યા. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ નારાજ જોવા મળ્યા છે. ત્યારે એક સમયની A ગ્રેડ યુનિવર્સિટી જ્યાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની લાઈન લાગતી હતી, ત્યાં હવે વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. સમય સાથે શિક્ષણમાં પરિવર્તન લાવવું જરૂરી બનતું હોય છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ પરિવર્તન ન આવ્યું. છાત્રો માટે નવા અભ્યાસક્રમનો અભાવ અને વખતો વખત કથળતા વહીવટ તેમજ ચોક્કસ નીતિ અંગે નિર્ણય શક્તિના અભાવે આવું થયું છે. છાત્રોને હવે ખાનગી યુનિવર્સિટીના રૂપમાં વિકલ્પ મળ્યો છે. ત્યારે નવા કોર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક પાછળ રહી હોવાનું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહેલાં જે છે તે A ગ્રેડની અને ઊંચા સ્તરની યુનિવર્સિટી કહેવાતી, પણ હાલના સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ પણ નબળું સાબિત થઈ રહ્યું છે. અને એની સાથે સાથે ત્યાંના કોર્સો જે સમયને સાથે સાથે ચાલવું પડે તેવી રીતનું કાંઈ છે જ નહીં. જૂના કોર્સો, જૂની રૂઢીના બધા કોર્સ ચાલી રહ્યા છે જે સતત. અને અત્યારે હાલમાં ખાનગી યુનિવર્સિટીઓ સારામાં સારી કહેવાય છે, કારણ કે તેમના કોર્સીસ બધા નવા હોય છે. ખાનગી યુનિવર્સિટીમાં એવું છે કે અત્યારે પ્લેસમેન્ટની સુવિધા છે એ બહુ સારી રીતે મળી રહી છે, જેવી સરકારીમાં મળી નથી રહેતી, બરાબર. અને બીજું એવું છે કે એમાં એસસી વર્ગ છે, એસટી વર્ગ છે, એ લોકોને સ્કોલરશીપ વધારે, ભલે ફીમાં વધારો છે પણ એ લોકોને સ્કોલરશીપમાં પણ વધારો થઈ જાય છે. અને બીજું તો અત્યારે જે નવી ટેકનિક છે, બરાબર, એ ખાનગી સ્કૂલમાં વધારે જોવા મળે સરકારીના મુકાબલે, બરાબર. યુનિવર્સિટીઓમાં જે રીતે અધ્યાપકોની સંખ્યા પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ એ નથી. લગભગ 40% અધ્યાપકો ઓછા છે. યુનિવર્સિટીમાં ભરતીની પ્રક્રિયા ખૂબ લાંબો સમય લે, એના કારણે ભરતી થતી નથી, અથવા કોઈ વહીવટી કારણસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સત્તાધીશો ભરતી કરાવી શકતા નથી. બીજા નંબરમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવું જોઈએ, જે પ્રાઇવેટ ક્ષેત્રમાં થતું હોય છે, એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થવામાં પણ મુશ્કેલી છે. યુનિવર્સિટીમાં એન્જિનિયર ન હોય અને કામ ચાલતું હોય, 5 વર્ષથી કોઈ જવાબદારી સંભાળતું ન હોય, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એ સૌથી મોટો પ્રશ્ન છે. આ એક ચિંતાનો વિષય છે જે સરકારી યુનિવર્સિટીમાં ઓવરઓલ, આપણે અહીંયા માત્ર ગુજરાતની થોડી વાત કરીએ એમ નથી, બાકી ઘણા રાજ્યોની અંદર પણ વિદ્યાર્થીઓની સંખ્યા સરકારી યુનિવર્સિટીની અંદર ઓછી થઈ છે. આ એક ચિંતાની બાબત છે. એટલા માટે જ થઈને રાજ્ય સરકારે આ ઉપક્રમ કર્યો છે કે એક અરજી અનેક વિકલ્પ, એટલે એ જીકાસ છે એ એમાંથી જ પેલું છે, અને કાર્યરત અત્યારે સંપૂર્ણપણે જીકાસ છે. રહી વાત પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી શું કામ જાય છે, તો ઘણી વખત એવું થતું હોય છે કે નવા અભ્યાસક્રમો જે ચાલુ થતા હોય છે કે જેની માન્યતા ઘણી વખત યુજીસી લેવલે એના નોમેનક્લેચરમાં ના હોય, કોઈ સરકારના પહેલામાં ના હોય, પણ સ્કિલ એન્હાન્સમેન્ટવાળા પ્રોગ્રામ્સ હોય. તો આ પ્રકારના પ્રોગ્રામ જે છે એના માટે આકર્ષિત થઈ અને વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એના તરફ પ્રેરાતા હોય છે. આ તરફ રાજકોટમાં ભારતીય માનક બ્યુરો દ્વારા કાર્યવાહી કરવામાં આવી. નંદન ફાયર પ્રોટેક્શનમાંથી ગેરકાયદે સાધનો જપ્ત કરાયા. ગેરકાયદે વેચાણ કરતા અગ્નિશામક સાધનો જપ્ત કરાયા છે.
આઈએસઆઈ માર્કવાળા સાધનોનું ગેરકાયદે વેચાણ તેઓ કરતા હતા. લેન્ડિંગ વાલ્વ 49 યુનિટ, 172 થર્મોપ્લાસ્ટિક રીલ્સ જપ્ત કરાઈ. નોઝલ સાથે બ્રાન્ચ પાઇપના 100 યુનિટ જપ્ત કરાયા છે. અમદાવાદ શહેરના ચંદોલા તળાવમાં મેગા ડેમોલેશન હાથ ધરાયું હતું, જેમાં આશરે 12,000 જેટલા પાકા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા. હવે તેના કાટમાળનો મહાનગરપાલિકા સદુપયોગ કરી રહ્યું છે. કાટમાળમાંથી મહાનગરપાલિકા ફૂટપાથના બ્લોક બનાવશે. CNCD વિભાગ દ્વારા એક ખાનગી એજન્સી સાથે કોન્ટ્રાક્ટ કરી તમામ કાટમાળ અપાશે. તળાવ ઊંડું કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. તળાવની માટીનો ભાગ જે છે તેનો પ્લાન્ટેશન એટલે કે ગાર્ડન વિભાગ દ્વારા પ્લાન્ટેશનમાં ઉપયોગ કરવામાં આવશે. દરરોજ આશરે 4,000 મેટ્રિક ટન માટીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરના ચંડોળા ખાતે ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે તળાવને ઊંડું કરવાની કામગીરી જે છે તે ચાલી રહી છે. દરરોજ આશરે લગભગ 4,000 મેટ્રિક ટન જેટલી માટી જે છે તે અહીંથી કાઢવામાં આવે છે અને તળાવને ઊંડું કરવાની કામગીરી છે તે કરવામાં હાલ આવી રહી છે. આ માટીની જો વાત કરીએ તો માટીનો ઉપયોગ ગાર્ડન વિભાગ દ્વારા જે પ્લાન્ટેશન કરવામાં આવે છે તેમાં થઈ રહ્યો છે. તો આ સિવાય અહીંથી જે આ ડિમોલેશન કર્યું અને આ જે ડેબ્રેજીસ જે એકઠો થયો છે તે ડેબ્રેજીસ તમામ એક જગ્યાએ એકત્ર કરવામાં આવે છે અને CNCD વિભાગ દ્વારા આ ડેબ્રેજીસ જે છે તેનો સદુપયોગ પણ કરવામાં આવનાર છે. આ જે ડેબ્રેજીસ જે છે તેમાંથી બ્લોક બનાવવામાં આવનાર છે અને જે બ્લોક બનાવવામાં આવશે તેમાં જરૂર હશે તેટલા બ્લોક જે છે તે જ્યારે આ ચંડોળા તળાવનું નવીનીકરણ કામગીરી કરવામાં આવશે તેમાં ઉપયોગ કરવામાં આવશે અને બાકીના બ્લોક જે છે તેમાંથી AMC જે છે તે રોયલ્ટીની આવક મેળવશે. એટલે કે હવે આ ચંડોળા તળાવ જે છે ડિમોલેશન કર્યા પછી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચંડોળા ખાતેથી આવક શરૂ થઈ ગઈ છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના નવરંગપુરામાં મહાનગરપાલિકા દ્વારા અર્બન સેન્ટર બનાવવાનું આયોજન કરાયું છે, જેમાં અર્બન સેન્ટરને 5,304 ચોરસ મીટરમાં વિકસાવવામાં આવશે. જ્યારે સિટી પ્લાનિંગ, TDO વિભાગ, સ્ટોરેજ રૂમ, રેકોર્ડ રૂમ, સર્વર રૂમ સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે. તો અહીં કોર્પોરેટ કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવશે. 140 ફોર વ્હીલ તો 1,184 ટુ વ્હીલર પાર્કિંગ માટે વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા મીઠાખરી ખાતે એક 10 માળનું અર્બન હાઉસ બનાવવામાં આવશે અને એની અંદર સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા શહેરી વિકાસને લગતી તમામ જે સેવાઓ છે એપ ફોર્મથી શરૂ કરી ટીપીનો અભિપ્રાય હોય, પ્લાન પાસ હોય, BU હોય તેના રેકોર્ડની જાળવણી થાય. તદુપરાંત જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં પણ કરે છે, માસ્ટર્સ કરી રહ્યા છે તે લોકોને પણ શહેરી વિકાસને લગતા સેમિનાર યોજી શકાય એ માટેના ઓડિટોરિયમનું પણ તેની અંદર આયોજન કરવામાં આવી છે. આ તરફ ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રથમ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધી ₹119 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે બ્રિજને બનાવવા માટે 2 વર્ષની સમય મર્યાદા હતી. જોકે આ બ્રિજ બનાવવામાં 5 વર્ષ જેટલો સમય લાગ્યો છે. શહેરના પ્રથમ ફ્લાયઓવર બ્રિજના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરાયા બાદ આજે બીજા તબક્કાનું લોકાર્પણ કરાયું છે. બ્રિજનું જ્વેલ્સ સર્કલ તરફનું કામ હજુ અધૂરું હોવાથી તે રસ્તો જેમનો તેમ રહેવા દેવામાં આવ્યો છે. લોકાર્પણ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આરટીઓ સર્કલથી દેસાઈનગર સુધી, એ જ રીતે દેસાઈનગરથી ત્યાં આરટીઓ સર્કલ સુધીનો હોટેક આધુનિક રોડ એનું કામ પૂર્ણ થયું છે. એક ફેઝે પહેલાં શુભારંભ કર્યો હતો માની મેયરશ્રી ભરતભાઈ, માની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ, કમિશનરશ્રી મીણા, ડેપ્યુટી મેયરશ્રી અને સૌ પદાધિકારીઓ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં પબ્લિક માટે, પબ્લિકને તકલીફ ન પડે, ચોમાસું આવે છે ત્યારે એ ઝડપથી ખુલ્લો મૂકવાનો શુભારંભ કર્યો છે. પેટલાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ નજીક રાધાકિશન સોસાયટી પાસે આંબેડકર ભવન બનાવવાનું હતું. નગરપાલિકા દ્વારા ભવનની જગ્યાએ આંબાના છોડા રોપવામાં આવ્યા હતા, જેને કાપવાને લઈને પૂર્વ ચીફ ઓફિસરે પ્રાદેશિક કમિશનરમાંથી મનાઈ હુકમ મેળવ્યો હતો. ત્યારે મનાઈનો હુકમ હટતાની સાથે આંબેડકર ભવન બનાવવા માટેનો માર્ગ મોકળો થયો છે. ત્યારે આગામી દિવસોમાં પેટલાદ નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે. આંબેડકર ભવનના નિર્માણની અંદર લોડા નાખવાનું કાર્ય થાય તે હેતુથી કામ ચલાવ સ્ટે માગવામાં આવ્યો. પર્યાવરણને નુકસાન થાય છે આવી ખોટી રજૂઆત કરી અને તે રજૂઆત પ્રાદેશિક કમિશનરશ્રીએ ધ્યાને લેતા ત્યાં તે લોકોને સત્યતા શું છે તે વાતની
વાકેફતા મળી ત્યારબાદ સ્થળનું પરીક્ષણ કરી અને આંબેડકર ભવનના નિર્માણ ઉપર જે કામચલાઉ સ્ટે ખોટી રીતે અને ગેરરીતે આપવામાં આવ્યો હતો તે સ્ટે ગઈકાલે પ્રાદેશિક કમિશનર દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો છે. આ તરફ રાજ્યમાં 22 જૂને ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાશે તેમજ 25 જૂને પંચાયતનું પરિણામ જાહેર થશે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની પ્રથમ રામપુરા વાઘપુરા ગ્રામ પંચાયત સમરસ થઈ છે. આજ દિન સુધી ગામમાં એક પણ વોર્ડમાં સભ્ય કે સરપંચનું ફોર્મ ભરાયું નથી. 1200ની વસ્તી ધરાવતા રામપુરા વાઘપુરા ગામે સ્વતંત્ર નિર્ણય લીધો, જેમાં સરપંચ તરીકે લાલજી પુરોહિત, ડેપ્યુટી સરપંચ તરીકે અરવિંદભાઈ પુરોહિતની બિનહરીફ વરણી કરાઈ. રામપુરા વાઘપુરા ગ્રામ પંચાયત કે જે નાની પંચાયત કહેવાય એમ તો, પણ સમજો પહેલાં ગ્રુપ ગ્રામ પંચાયત હતી અને છેલ્લા 13 વર્ષથી સ્વતંત્ર ગ્રામ પંચાયત છે. અને આ 13 વર્ષમાં પ્રથમ વખત સર્વે ગ્રામજનો ભેગા મળી અને સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ અને 8 વોર્ડના સભ્યોને બિનહરીફ ચૂંટણી કરાવી અને વહીવટી તંત્રનો ખર્ચ તેમજ સમજો ગામ એક જ છે, આપણું બધા ભાઈઓ છે, તો ગામમાં પણ વિખવાદ ન થાય તે હેતુથી બધા ભેગા મળી અને ઠરાવ પાસ કરેલ કે ભાઈ આપણે આ બિનહરીફ ચૂંટણી કરો, તેમાં બધાની ભલાઈ છે અને ગામનો વિકાસ પણ રૂંધાય નહીં. એના માટે થઈને બધાએ સર્વસંમતિથી કાલે મંદિરે, માતાજીના મંદિરે આખા બધા ગ્રામજનો ભેગા મળીને આ નિર્ણય લીધેલ છે. અને રામપુરા વાઘપુરામાં સરપંચની વરણી કરી એમાં સમરસ કરી છે. આખી બોડી સમરસ બનાવી છે અને ગ્રામજનોનો અને બીજી વરણનો બધાની સંમતિ લઈ અને આ સરપંચની બોડીની સમરસ બનાવી છે. અને એમનો હું તો આમ કહું છું ભગવાનને કે 5 વર્ષ શુભદાય લાભદાય નીવડે. સમાચારો તરફ આગળ વાત કરીએ. રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રો T20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ તેનું ઉદ્ઘાટન કર્યું. રાજકોટમાં 5 ટીમો વચ્ચે ક્રિકેટનો જંગ જામશે. માંડવિયાએ બેંગલુરુની ઘટના અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના ખેલાડીઓને મોટી તક મળશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પહેલી વખત સૌરાષ્ટ્રની અંદર એ પહેલ કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ પ્રો T20 લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગની અંદર સૌરાષ્ટ્રના ખેલાડીઓને રમવાની ઓપોર્ચ્યુનિટી મળશે. આ એ પ્રકારની ટુર્નામેન્ટ છે જેમાં એક IPL અને નેશનલ લેવલનું ખેલાડીઓ પ્રેશર ઝીલતા શીખશે. બેંગલુરુની અંદર IPLની ઉજવણી દરમિયાન જે ઘટના બની, સ્વાભાવિક છે કોઈપણનું મૃત્યુ થાય, એ IPLના ઉજવણી પ્રસંગ હોય યા કોઈ પણ ઘટના હોય, કોઈનું મૃત્યુ થાય તો સ્વાભાવિક આપણને દુઃખ થાય. હું પણ દુઃખની લાગણી વ્યક્ત કરું છું. કેરળના પ્રખ્યાત શિલ્પકાર બાબુ એડુક્કુએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનું પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું. રેતીમાંથી બનાવેલું ચિત્ર ઓપરેશન સિંદૂરની સફળતા અને સિંધુ નદીના પાણી રોકવાના નિર્ણયની યાદમાં CR પાટીલને ભેટ સ્વરૂપે અર્પણ કરાયું. અગાઉ પણ શિલ્પકાર દ્વારા PM મોદી, અમિત શાહ, APJ અબ્દુલ કલામ જેવા નેતા અને મહાન હસ્તીઓના પોર્ટ્રેટ બનાવવામાં આવ્યા છે. तो इसको बुलाकर इतना जो फेमस आर्टिस्ट को बुला के सूरत का रेती से, इम्पोर्टेंट है ये, सूरत का रेती से एक पोर्ट्रेट बनाया हुआ है. इसके लिए हम लोग एक फंक्शन, और दूसरा भी एक इस साथ में मैंने आपको भी ऑलरेडी बोल दिया था, आपको सबको पता है एक ऑपरेशन सिंदूर का ऑपरेशन इधर हो चुका है. तो क्या ना, ऑपरेशन सिंदूर मतलब जो गवर्नमेंट ऑफ इंडिया एक बढ़िया ऑपरेशन जो मिशन सक्सेसफुली एग्जीक्यूट किया था, और वो गवर्नमेंट ऑफ इंडिया का एक अप्रिसिएशन, हमारा जो ऑनरेबल प्राइम मिनिस्टर को हमारा जो ऑनर और अप्रिसिएशन भी आपका थ्रू हम लोग इधर दे दिया है. ભાવનગરના વધુ એક આર્મી જવાન શહીદ થયા છે. ઘોઘાના મોટા ખોખરા ગામના અગ્નિવીર શહીદ થયા છે. 23 વર્ષીય જયદીપ ડાભી શ્રીનગરમાં ડ્યુટી પર હતા. 28 આર્મી ડિફેન્સ રેજિમેન્ટમાં તેઓ ફરજ બજાવતા હતા. આવતીકાલે શહીદ જવાનની અંતિમ ક્રિયા કરવામાં આવશે. રાજ્યભરમાં વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડ્યો હતો, જેમાં ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તો અમરેલીના સાવરકુંડલા તાલુકામાં અને ખાંભા ગીરના ગામડાઓમાં
પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તો બીજી તરફ રાજકોટ શહેર બાદ ગ્રામ્યમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો. રાજકોટમાં તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું. ચાલુ વરસાદમાં ડામરનો રોડ બનાવવામાં આવ્યો. વાવડીમાં ચાલુ વરસાદે રોડની કામગીરી કરવામાં આવી. રોડની ગુણવત્તા અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમરેલીના રાજુલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. અસહ્ય ઉકળાટ બાદ અહીં વરસાદ શરૂ થયો હતો. આગરિયા, માંડરડી ગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો, જેને કારણે અસહ્ય ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળતી જોવા મળી. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જોવા મળ્યું. તો આ તરફ અમરેલીના સાવરકુંડલા તાલુકામાં પણ વરસાદ વરસ્યો. પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આમરડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદથી બજારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. નાની ધારી, લાસા, ધાબડિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોના રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા. ગામના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા, જેના કારણે જે વાહન ચાલકો હતા તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક ખેતર વિસ્તાર કે જ્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા. જોકે આ વરસાદી માહોલને લોકો માણતા પણ જોવા મળ્યા હતા. બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામે પણ વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી બાદ વરસાદ શરૂ થયો હતો. ઢસા, માલપરા, ઉમરડા અને પાટણા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ગઢડા તાલુકાના ઢસા ગામે વરસાદ શરૂ થયો હતો. સાંજના સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ વરસ્યો હતો. અમરેલીના ખાંભાગીરના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો. નાના વિસાવદર, ઉમરિયા, નાનુડી ગામે વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. આ તરફ રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો. અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી. ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થયું છે. રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે. રાજકોટમાં વરસાદી માહોલ જામતા અસહ્ય ગરમીમાંથી લોકોએ રાહત મેળવી. અનેક વિસ્તારમાં મેઘમહેર જામતા લોકો આ ખુશનુમા વાતાવરણમાં બહાર ફરવા નીકળતા પણ જોવા મળ્યા. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો આ વાતાવરણને માણતા અહીં જાહેર રસ્તા પર પણ જોવા મળ્યા. વરસાદી વાતાવરણ જામતા લોકો એ રાહત અનુભવી હતી. તો રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. લોધિકા ખાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યા અને અસહ્ય ગરમીમાંથી અહીં ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકોએ રાહત મેળવી છે. બીજી તરફ રાજકોટમાં સામાન્ય વરસાદમાં જ એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું. કૃષ્ણનગર મેઇન રોડ પર આ વૃક્ષ ધરાશાયી થયું હતું. ફાયર બ્રિગેડે વૃક્ષ હટાવવાની કામગીરી કરી હતી. વૃક્ષ ધરાશાયી થતાં વાહન ચાલકો પરેશાન થયા હતા. ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે ફાયર વિભાગ દ્વારા આ વૃક્ષ હટાવી ટ્રાફિક પૂર્વવત કરાયો હતો. તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ રહેશે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગરમાં, ગીર સોમનાથમાં, બોટાદમાં, જૂનાગઢ, પોરબંદરમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ. દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદ રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય. અમદાવાદમાં તાપમાન 41 डिग्री आसपास રહેશે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है.
और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और अहमदाबाद और गांधीनगर मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.6 और गांधीनगर में 39.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और आज के लिए अहमदाबाद के लिए 41 और गांधीनगर के लिए 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट है राजकोट, अमरेली, भावनगर, गिर सोमनाथ, जूनागढ़, पोरबंदर और भोटाड डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, सूरत और तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आज के लिए। દ્વારકાની ગોમતી નદીમાં ફાયરની ટીમો તૈનાત કરવામાં આવી અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટીતંત્ર સતર્ક થયું છે। નદી આસપાસ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જવાનો ખડે પગે છે। હાઈ સ્પીડ રેસ્ક્યુ બોટ સાથે ફાયરની ટીમ સ્ટેન્ડ બાય કરાઈ છે। રિમોટ કંટ્રોલ લાઈફ બોટ પણ સ્ટેન્ડ બાય રખાઈ છે। ગોમતી ઘાટ પર દોરડા બાંધવાની પણ કામગીરી કરાઈ। ગોમતી નદીમાં સ્નાન ન કરવા કલેક્ટરે લોકોને અપીલ કરી છે। પહેલા 3 ઘાટ પછીના બધા જ ઘાટ જે છે એમાં દોરડા બાંધી અને પ્રવેશ જ પ્રતિબંધ કરી દીધેલો છે। અને એક જે બોટ જે છે આપણી ફાયરની હાઈ સ્પીડ બોટ એ 2 બોટ અને માણસોને રાઉન્ડ ધી ક્લોક 2 શિફ્ટની અંદર રાખી અને એનું પેટ્રોલિંગ કરે કે જેથી જે શરૂઆતના 3 ઘાટ છે એમાં પણ લોકો નાવા જાય તો 5-10 ફૂટથી વધારે આગળ ન અંદર ઉતરે તકેદારી રાખવા માટે। અને એ સિવાય એક આપણી પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી આપણને જીએસડીએમમાંથી એક ખંભાળિયા નગરપાલિકા ખાતે આપણને એક બોયું મળ્યું છે જે રિમોટ ઓપરેટેડ હતું, જે એને પણ આપણે રાખીને અહીંયા એક્ટિવ કરી છે, એના ઓપરેટરને પણ રાખ્યા છે।